અમદાવાદમાં રથયાત્રાને લઈ પોલીસનું મેગા સુરક્ષા રિહર્સલ સીપી જેસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિમાં રિહર્સલ કરવામાં આવ્યું છે। 2000થી વધુ પોલીસકર્મીઓ સુરક્ષા રિહર્સલમાં જોડાયા। જગન્નાથ મંદિરથી રથયાત્રા રૂટ પર ફ્લેગ માર્ચ અને રિહર્સલ કરાયું છે। એસઆરપી આરએએફ સહિતની સુરક્ષા ટુકડીઓએ સંભાળ્યો મોરચો। રથયાત્રાની સુરક્ષાને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાનું કરાયું નિરીક્ષણ। શાંતિપૂર્ણ અને સલામત રથયાત્રા માટે પોલીસ સંપૂર્ણ સજ્જ જોવા મળી છે। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા હવે નજીક આવી રહી છે, ત્યારે આજે અમદાવાદ શહેરની અંદર પોલીસ દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો 2000થી પણ વધારે પોલીસ કર્મીઓ જે છે તે અત્યારે હાલ આ રિહર્સલમાં જોડાયા છે। ત્યારે ખાસ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જે છે તેમના દ્વારા આખો રથયાત્રાનો જે રૂટ જે છે તેની અત્યારે હાલ આપ જોઈ શકો છો કે ઝીણવટપૂર્વકની ચકાસણી જે છે તે કરવામાં આવી રહી છે। રથયાત્રાના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રિહર્સલ જે છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે જો વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો કે અત્યારે હાલ પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર જે છે તેમના દ્વારા અત્યારે હાલ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આ રૂટ પર અત્યારે હાલ પોલીસના તમામ અધિકારીઓ જે છે તેઓ પણ આપ જોઈ શકો છો કે ચકાસણી કરતા નજીક પડી રહ્યા છે। ત્યારે અત્યારે હાલ અમદાવાદ શહેર પોલીસ કમિશનર આપણી સાથે જોડાયા છે, એમની જોડે વાત કરીશું। શું કહેશો, આ વખતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેવી વ્યવસ્થાઓ છે? દર વખતે જેમ આ વખતે બી અમદાવાદ શહેર પોલીસ દ્વારા જો ખૂબ જ મહેનત છેલ્લા 1.5 મહિના કરવામાં આવી રહ્યા છે। જો પબ્લિક સાથે ખૂબ સારા કોઓર્ડિનેશન બી છે અને એકબીજાના આત્મવિશ્વાસ બી છે। છતાં અમે અમારી તરફથી પૂરી તૈયારી છે। 31,000 જેટલા અમારા અધિકારીઓ અને માણસો છે, જો જેમાં 1000 તો પીએસઆઈ છે ઉપર અધિકારીઓ છે। ટેકનોલોજીના અદ્યતન ટેકનોલોજી ઉપયોગ કરીએ છીએ। કેમેરા, એઆઈ બેઝડ કેમેરાઓ જો ક્રાઉડ કંટ્રોલ કરવા માટે, ફેસ રિકોગ્નિશન સિસ્ટમ બી યુઝ કરીએ છીએ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ માટે, અને સમગ્ર રૂટ ઉપર જો 65 જેટલા અમારા ડ્રોન કેમેરાઓથી નિગરાની રાખવામાં આવશે। જો અને સાથોસાથ જો 1.5 મહિના જો મહેનત છે, પબ્લિક સાથેના અમારા સંવાદ અને પબ્લિક સાથેના આત્મવિશ્વાસ તો ખૂબ સારી રીતે સંવેદનશીલ વિસ્તારો માટે થઈને ખાસ કેવી વ્યવસ્થા? આ બધી જગ્યામાં તો વર્ષોથી જો બંદોબસ્ત થાય છે, તો અમારા રૂટ જો છે રૂટ में ખાસ કરીને એવા રૂટો જ્યાં પબ્લિકને વધારો રહે છે। અમારે ખૂબ સારા કોમી એકતાનો માહોલ બી છે, લેકિન પબ્લિકને વધારે ધસારોને રોકવા માટે કેવી રીતે અમે પબ્લિકને કેવી રીતે કન્ટેન કરી ડાયવર્ટ કરીએ, અને એવા પોઈન્ટ ખાસ કરીને જ્યાં વધારે પ્રેશર પોઈન્ટ હોય છે તો એની બી અમે વ્યવસ્થા અને રિહર્સલ આ લોકોને અમે કરી લીધા છે। ઇમરજન્સી આવે, કોઈ અણધારી આફત આવી જાય તો પોલીસનો એક્શન પ્લાન શું? અમારા કન્ટીજન્સી પ્લાન બી છે। એના માટે 1000 જેટલા માણસો છે, જો એમ્બ્યુલન્સ સુવિધાઓ હોસ્પિટલ માટે, ઇવેક્યુએશન માટે, અને એના કેવી રીતે અમે લઈ જઈએ, હોસ્પિટલ તો પહોંચાડીએ, આ તમામ ચીજોને બી અમે લોકો રિહર્સલ કરી લીધા છે। એની વ્યવસ્થા કરવામાં આવી છે। કઈ ટેકનોલોજીનો આજે એઆઈ તો ખરી, એ સાથે જ બીજી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે? અમારા કમાન્ડ કંટ્રોલ વ્હીકલ્સ છે, જો જગ્યા પર કોઈ પણ જગ્યા ઉપર જઈને જો પૂરા કંટ્રોલ કરી શકે તો પૂરા અમારે ફીડ આપી શકે છે, એના ઉપર અમે એક્શન લઈ શકીએ છીએ। જો અને જો ટેકનોલોજીના જેટલા બી અમારા જો સોફ્ટવેર છે એના બી ઉપયોગ આ વખતે અમે કરીએ છીએ કે જેથી સમગ્ર રૂટ ઉપર જો વ્યવસ્થા પૂરી સારી રીતે બરાબર ચાલતી રહે, અને તમામ વ્યવસ્થાઓ અમે રથયાત્રાના દિવસે આપણે સોશિયલ મીડિયા પર ઘણી અફવાઓ પણ ફેલાતી હોય છે, એને કઈ રીતે એની સામે કઈ રીતે? અમારી જો સાયબર ટીમ છે આ બધા આ જ વાંચ રાખી રહી છે, જો કે અગર કોઈ પણ આ પ્રકારના આવે છે તાત્કાલિક એના માટે બી અમારી રાખવામાં આવી છે। આ લોકોના તુરંત ઉચકીને એના પર કાર્યવાહી કરવા માટે, જેથી બધા રિક્વેસ્ટ છે કે કોઈ પણ પ્રકારના અગર અફવા તમે ફોરવર્ડ બી નહીં કરો, ફેલાવો બી નહીં, ફોરવર્ડ બી નહીં કરો, અને જો બી છે પોલીસ બધા જોઈ રહી છે, અગર કરશો તો તમારા પર એક્શન અમે લઈશું। ચોક્કસથી તો સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા જે જણાવવામાં આવ્યું કે રથયાત્રાનો તમામ જે રૂટ જે છે ત્યાં આગળ સઘન સુરક્ષા વ્યવસ્થા જે છે તે ગોઠવવામાં આવશે, અને કોઈ પણ જાતની અણધારી આફત આવે કે દુર્ઘટના થાય તો તેની સામે લડવા માટે થઈને પોલીસ તંત્ર જે છે તે સંપૂર્ણ સજ્જ છે તેવું તેમણે જણાવ્યું છે। કેમેરામેન રશ્મિન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।